આર્ટિકલ્સ એટલે કે ઉપપદ. આર્ટિકલના બે પ્રકારો છે. 1. ડેફિનિટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત ઉપપદ. 2. ઇન્ડેફિનિટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત ઉપપદ. આર્ટિકલ્સ 3 છે. એ, એન, ધ. આર્ટિકલ એનો ઉપયોગ. જ્યારે કોઈ જાતિવાચક નામ એકવચનમાં હોય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે તે નામની આગળ આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. અ પેન, અ ડોગ. કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી ભલે સ્વરથી શરૂ થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે તે નામની આગળ આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. યુનિયન, અ યુરોપિયન. આર્ટિકલ એનનો ઉપયોગ. કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દનો પહેલો અક્ષર સ્વર હોય અને તેનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ વપરાય છે. જેમ કે એન એપલ, એન ઓરેન્જ. જો કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી વ્યંજનથી શરૂ થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ વપરાય છે. જેમ કે એન ઓનેસ્ટ મેન, એન અવર. આર્ટિકલ ધનો ઉપયોગ. પ્રાણીઓ, પક્ષીઓ, ફળ, ફૂલ વગેરેના આખા વર્ગ તેમજ નદીઓ, મહાસાગર, અખાત, મનુષ્યની કોમ, જાતિઓ, ધર્મગ્રંથો, ખાસ વર્ગો, દિશાઓ, ક્રમિક સંખ્યાઓ કે દુનિયામાં અજોડ વસ્તુ કે પદાર્થ દર્શાવવા માટે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. જેમ કે ધ પીકોક, ધ સન, ધ ગંગા.